આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન। રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। 79માં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી દલવાડા ગામની હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી। મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે ધ્વજવંદન કરવા સાથે વિવિધ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। શહેરા તાલુકામાં આવેલી શાળા કોલેજો તેમજ વિવિધ સહકારી સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ દલવાડા ગામ નજીક જીવનદીપ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં તાલુકા કક્ષાના 79 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, સરપંચ શ્રી વિક્રમભાઈ પગી, આરએનબી વિભાગના પ્રણય રાણા તેમજ તાલુકામાં આવેલી વિવિધ કચેરીઓના અધિકારીઓ સહિત સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલે તિરંગો લહેરાવીને સલામી આપી હતી અને સાથે 79 સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, બ્રહ્મકુમારી રતન દીદી સહિત સ્ટેજ પરના મહાનુભાવો અને ગ્રામજનો અગ્રણીઓ વિવિધ છોડનું વૃક્ષારોપણ કરીને દરેકને પોતાના ઘરે એક વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી, જ્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, ડાન્સ રજૂ કરવા સાથે એકથી એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા। પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હસ્તે તાલુકામાં આવેલ વિવિધ કચેરીઓમાં કર્મચારીઓને સારી કામગીરીને લઈને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ કચેરી અને અધિકારી તેમજ સ્થાનિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। पंद्रहमी ऑगस्टे आज शहरा तालुकाना दलवाड़ा मुकामे जीवनदीप हाईस्कूल खाते खूब ज हर्षोल्लासभेर आजूबाजूनी शाळाओना विद्यार्थीओए सरस रंगारंग सांस्कृतिक कार्यक्रम पण रजू कर्यो छे અને આપણા રાષ્ટ્રીય પર્વની ખૂબ માનભેર ઉજવણી કરવામાં આવી છે। તો આપ સર્વેને પણ આ વહીવટીતંત્ર એ શુભકામનાઓ પાઠવે છે અને આ જ રીતે રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવતા રહીએ અને દેશ માટે કામગીરી કરતા રહીએ એ માટે આપણે અભ્યર્થના રજૂ કરીએ છીએ। આજે સાહેબ સ્વતંત્ર પર્વ છે ને આપણો તાલુકો પણ ખનિજ ચોરી મુક્ત બને એ માટે આપ શું કાર્યવાહી કરશો? ચોક્કસ અમે જિલ્લાની જે જીઓલોજીસ્ટની ટીમ છે એમને પણ આ બાબતે જાણ કરીશું અને અમારી કક્ષાએથી પણ પોલીસને સાથે રાખી મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી તરીકે હું પોતે પણ સ્થળ તપાસો કરીશું અને તપાસોથી એને નાબૂદ કરવામાં આવે એ માટે પ્રયત્ન કરીશું।